ચાલો બાળકો, ઉપર હાથ, માથા ઉપર, ખંભા અને અદબ. બાળકો, આજે આપણે સરસ મજાની ઊંટભાઈ અને શિયાળભાઈની વાર્તા કરવી છે. કોની વાર્તા? શિયાળભાઈ અને બીજું કોણ? ઊંટભાઈ. તમે બધાએ ઊંટ જોયો છે? આપણે તો ઘણી વખત આપણા રોડ ઉપરથી ઊંટ ગાડી નીકળે છે ને. હા, અને શિયાળભાઈને આપણે જોયા હોય નહીં, પણ શિયાળભાઈ છે ને અસલ કૂતરા જેવા જ લાગે. પણ શિયાળભાઈ ગામમાં રહીએ નહીં, એ તો જંગલમાં રહીએ. શિયાળભાઈ અને ઊંટભાઈ તો પાક્કા મિત્ર. આપણે કેમ જસપાલભાઈના આરોભાઈ છે એવા પાક્કા મિત્ર બે. પણ ઊંટભાઈ છે ને રોજ શેરડીના ખેતરમાં શેરડી ખાવા જાય. મોટી બધી નદી આવે ને, નદી પાર કરી અને સામે કાંઠે શેરડીનું ખેતર. તો ઊંટભાઈ તો રોજ શેરડી ખાવા જાય અને આવીને શિયાળભાઈને કહે કે ઓહો, શેરડી તો એટલી મીઠી છે ને. એક દિવસ તો શિયાળભાઈ આવ્યા અને કહે કે ઊંટભાઈ આજ તો મારે શેરડી ખાવી છે. મને બહુ મન થયું છે મીઠી શેરડી ખાવાનું. ઊંટભાઈ કે એમાં શું હતું, તો ચાલો મારી સાથે. શિયાળભાઈ કહે કે મારે તો શું કરવું, આ નદીને તો હું પાર કરી શકું નહીં. તો ઊંટભાઈ કે કાંઈ વાંધો નહીં, તમ તારે ચાલો મારી પીઠ પર બેસી જાઓ. ઊંટભાઈ તો આટલા મોટા ઊંચા ને એટલે નદીમાં ડૂબે નહીં. શિયાળભાઈ તો ઊંટભાઈની પીઠ ઉપર બેસી ગયા અને ગીત મીંડા ગાવા કે શિયાળભાઈ બેઠા ઊંટની પીઠ પર, ભાઈ મજા આવી, ભાઈ મજા આવી. વેરી ગુડ. કરતાં નદી તો પાર થઈ ગઈ અને શેરડીના ખેતરમાં બે પહોંચી ગયા. ઊંટભાઈ તો આમ તેમ જોયું પણ ખેતરનો માલિક ક્યાંય હતો નહીં. બે ઊંટમાં શેરડીના ખેતરમાં પેસી ગયા અને પેટ ભરી અને શેરડી ખાઈ લીધી. શેરડી જેવી ખવાઈ ગઈ એવા શિયાળભાઈ તો કે હવે તો મને ગીત ગાવાનું મન થયું છે. ઊંટભાઈએ તો બહુ આજીજી કરી કે શિયાળભાઈ રહેવા દ્યો, તમે ગીત ગાવમાં. ગીત સાંભળીને ખેતરનો માલિક આવી જશે. કે તમે તો નાના એવડા છો તો એને દેખાશો નહીં, પણ હું તો ખૂબ ઊંચો છું, તો મને તો ખેતરનો માલિક જોઈ લેશે અને મને બહુ મારશે. શિયાળભાઈ કાંઈ માને નહીં. શિયાળભાઈ તો હું કરીને ગીત ગાવાનું ચાલુ કરી દીધું અને ખેતરના માલિક અવાજ સાંભળીને આવી ગયા કે કોણ છે ખેતરમાં, કોણ છે? શિયાળભાઈ તો કંઈ દેખાણા નહીં, પણ કોણ દેખાઈ ગયું? વેરી ગુડ શિયાબેન, ઊંટભાઈ દેખાઈ ગયા. અને ખેતરનો માલિક તો આવ્યો અને લાકડી લઈ અને ઊંટભાઈને તો વારો જ પાડી દીધો. વળી પાછા બે ખેતરમાંથી ભાગી અને નદી કિનારે આવ્યા. હવે તો પાછું શિયાળભાઈને શું કરવું પડે? એ કાંઈ નદી તો પાર કરી શકે નહીં. તો વેરી ગુડ. કોણ બોલ્યું? કિસુ, યુગરાજ. વેરી ગુડ યુગરાજ. વળી પાછા શિયાળભાઈ તો ઊંટની પીઠ પર બેસી ગયા. પણ ઊંટભાઈને બરોબર યાદ હતું કે શિયાળભાઈએ મને માર ખવડાવ્યો છે. એટલે તો ઊંટભાઈ તો જેવા વચ્ચે પાણીમાં આવ્યા એવી ડૂબકી મારી. ઊંટભાઈને તો કાંઈ થાય નહીં, પણ શિયાળભાઈ તો ખૂબ જ બી ગયા કે અરે ઊંટભાઈ તમે રહેવા દ્યો, આ ડૂબકી મારોમાં, નહીં તો હું તો પડી જઈશ. પણ ઊંટભાઈ તો કાંઈ વાત સાંભળે નહીં. ડૂબકી ઉપર ડૂબકી મારી અને શિયાળભાઈ નદીના પાણીમાં ડૂબી ગયા. ઊંટભાઈ તો ઠેકડો મારી અને નદીના કાંઠે આવી ગયા. બરોબર ને બાળકો? હવે આ વાર્તા તમે સાંભળી તો તમને શું શીખ મળે છે? કે આપણે વેરી ગુડ, ચોરી ન કરવી જોઈએ. આપણે બે મિત્રો હોય તો બીજા મિત્રનું આપણે ખરાબ ઈચ્છવું જોઈએ નહીં. બે મિત્રએ સંપીને રહેવું જોઈએ.
આપણે આજે શેની વાર્તા સાંભળી? વેરી ગુડ બાળકો. ઊંટભાઈ અને શિયાળભાઈ શું ખાવા ગયા હતા? શેરડી ખાવા ગયા હતા. વેરી ગુડ. પછી શિયાળભાઈ શેરડી ખાઈને શું કર્યું? વેરી ગુડ સિયાબેન, ગીત ગાયા. પછી ઊંટભાઈએ શું કર્યું નદીના પાણીમાં આવીને? વેરી ગુડ સિયાબેન. જો બધાએ આવી રીતે ધ્યાનથી વાર્તા સાંભળવાની છે. તો ચાલો બાળકો એકવાર તાલી પાડી લ્યો જોઈએ.